નમસ્કાર મિત્રો, તો આપણે આવી ગયા છીએ ટપરી ટી સ્ટોલમાં. તો સૌ મિત્રોનું સ્વાગત છે. તો નમસ્કાર મિત્રો, આપણે અત્યારે હાલમાં ભાવનગરથી આપણે જગાટ નાકાથી ઇસ્કોન આવીએ તો વચ્ચે તે આ સ્ટોલ આવે છે. અહીંયા આ સ્ટોલ આવે છે મિત્રો, જો આપને જોઈ શકો છો. તો એ સ્ટોલના ઓનરને આપણે ફૂડ બ્લોગ છે એમને મળવાનું છે. તે મયુરભાઈ નામ છે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? મયુરભાઈ, આપ કેટલા સમયથી અહીંયા કામ કરો? અહીંયા 2 મહિના જેવું થઈ ગયું છે. આપણે પહેલા રામ મંદિર શોપ હતી. હા. અને અહીંયા આપણે પોતાનું નવું આઉટલેટ ઓપન કર્યું છે. ખૂબ સરસ મિત્રો. તો અહીંયા છે ને, તો હું તો મિત્રો એમને 2-3 વર્ષથી ઓળખું છું. તો હું મિત્ર એમને 2 થી 3 વર્ષથી ઓળખું છું. મારા મિત્ર છે. હું પેલા ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતો. તો અમે બધા ત્યાં બેસવા જતા. સ્વભાવના પણ ખૂબ મજાના માણસ છે. એમને મળવા જેવા માણસ છે. હું તો એમની સાથે ઘણીવાર હું બેઠો છું. અહીંયા આપણે એમની વસ્તુઓ રાખે છે, એમની મુલાકાત કરવાની છે. તો જો આપણે બતાવું આપ લોકોને. આ એમનો અહીંયા કોલ્ડ ડ્રિંકમાં અનેક જાતના ડ્રિંક્સ મળશે. અત્યારે તો અહીંયા 3-4 જ મૂક્યા છે. જો મિત્રો, તો સેન્ડવિચ મળશે, લિક્વિડ ચીઝ, માયોનીઝ. હા, તો આપણે મેન્યુ કાર્ડ પણ અહીંયા છે. તમને ચા, કોફી દરેક વસ્તુ આમાં મળી રહેવાની છે. સાથોસાથ મેગી મળશે, મસ્કા બન મળશે, ચોકલેટ બન મળશે. જો મિત્રો, અનેક વસ્તુ છે. પફ અને બર્ગર, પાણીપુરી. મિત્રો રાત્રે ને ચા પણ ગોળની ચા મળશે. મિત્રો તમને નવાઈ લાગશે, પણ ગોળની ચા મળશે અહીંયા. તો જે લોકો જોબ કરતા હોય, અપડાઉન કરતા હોય, અહીંયા લોકો બહુ સરસ મજાનો પાછો ક્વોલિટીવાળી વસ્તુઓ વાપરે છે. તો જો અહીંયા પણ એક મેનુ લગાડ્યું છે. તો ચા, કોફી, મસ્કા બન, મેગીમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળી જવાની છે. પ્લેન મેગી, બટર મેગી, જૈન મેગી, ચીઝ મેગી, ગાર્લિક મેગી, એ બધું તમને અહીંયા મળી જવાનું છે. સેન્ડવિચમાં પણ વેજીટેબલ, ચોકલેટ, બટર સેન્ડવિચ, અનેક પ્રકારની સેન્ડવિચ મળવાની છે. કોફીમાં પણ વેરાયટી છે મિત્રો. ગોળની ચા અહીંયા મળે છે, બૂસ્ટ અને એ પણ મળે છે. તો આ ચા છે. તો મયુરભાઈને ત્યાં ચોક્કસ નાસ્તો કરવા આવવાની બહુ મજાની વાત છે. સાથોસાથ ઘણું બધું બીજું એ પણ નવું કરે છે. અહીંયા ટેબલ ખુરશીની વ્યવસ્થા છે. જો મિત્રો, ઓવનની અંદર સમોસા છે. એ ગરમ સમોસા અને પફ પણ તેઓ રાખે છે. પફ તો ખાલી થઈ ગયા છે. પાણીપુરી છે, હમણાં સાંજે બીજા આવી જશે. જો મિત્રો, આ લોકેશન છે. ભાવનગરથી આપણે ઇસ્કોન આવીએ ને, તો વચ્ચે જ તે આ કોફી કાફે જેવું સરસ મજાનું છે. અહીંયા આજુબાજુમાં કોલેજ છે, હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે, સામે પેટ્રોલ પંપ છે, જ્ઞાન મંજરી કોલેજ પણ છે સામે. તો એ અહીંયા દરેક વિદ્યાર્થીઓ સાંજના સમયે તો અહીંયા ખૂબ લોકો આવે છે. તો એટલું સરસ મજાનો છે મિત્રો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ગમે ચોક્કસ સપોર્ટ કરજો સૌ મિત્રો. ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ચાલો મયુરભાઈ, તો પાછા મળીએ એની રાતે. આવજો.